તો દોસ્તો તમે જોઈ શકતા છો કે છે ને કે YouTube ઓપન થઈ ગયું છે અને આમાંથી તમારે જે પણ વિડીયો છે ને કે તમારે પ્લે કરવો હોય તો તમે છે ને કે આમાંથી પ્લે કરી શકો છો અને તમે જોઈ શકો છો। તો દોસ્તો આજની વિડીયોમાં આપણે શીખવાના છે કે તમે પણ જોઈ શકો છો કે મારી પાસે કે સેમસંગનું કે સ્માર્ટ ટીવી છે। તો આમાંથી છે ને કે તમારે યુટ્યુબને ઓપન કરવું છે, ઠીક છે। તમે જેવી રીતે છે મોબાઈલમાં તમે ઓપન કરો છો એ રીતે છે ને કે આપણે આજની વિડીયોમાં કે યુટ્યુબને આ સ્માર્ટ ટીવીમાં કઈ રીતે ઓપન કરવું, ઠીક છે। તો આપણે છે ને કે સ્ટેપ બાય સ્ટેપ છે ને કે બધી પ્રોસેસ શીખવાના છે। તો વિડીયોને છે ને કે કન્ટિન્યુ રાખજો, સ્કીપ કર્યા વગર કે પૂરો જોજો, ઠીક છે। અને વિડીયો પસંદ આવે તમને તો વિડીયોને જરૂરથી એક લાઈક કરી નાખજો, ચેનલ પર નવા હોય તો ચેનલ જરૂરથી સબસ્ક્રાઇબ કરી નાખજો, કારણ કે આવા નવા હેલ્પફુલ વિડીયો તમને ગુજરાતીમાં આ સેમ જરૂરથી મળતા રહેશે, ઠીક છે। તો હું તમને છે ને લાઈવ શીખવાડું છું, તમે જોઈ શકો છો કે મારી પાસે ટીવી છે, આને હું છે ને કે ઓન કરું છું। આમાંથી હવે આપણે છે ને કે બધી પ્રોસેસ છે ને કે સ્ટેપ બાય સ્ટેપ શીખીએ, ઠીક છે। કે કઈ રીતે છે ને આમાંથી આપણે યુટ્યુબને ઓપન કરવું તો તમે છે ને કે કરી શકો છો, ઠીક છે। તમે જે રીતે મોબાઈલમાં જે રીતે યુટ્યુબ ચલાવો છો એ રીતે છે ને કે તમે આમાં પણ ચલાવી શકશો, ઠીક છે। આપણે બધી પ્રોસેસ હવે સ્ટેપ બાય સ્ટેપ શીખવી, ઠીક છે। તો તમે જોશો તો યુટ્યુબ ઓપન કરવા માટે સિમ્પલી તમારે પહેલે કે ગાઈડનો ઓપ્શન આવે, તમે જોઈ શકો છો તમને આ ગાઈડનો ઓપ્શન દેખાય ને, તમારે સિમ્પલી એની ઉપર ક્લિક કરીને 2 વાર ક્લિક કરશો ને તમારી સામે આ રીતનું ઇન્ટરફેસ આવશે, ઠીક છે। તમારે સિમ્પલી જે હોમનો બટન ઉપર ક્લિક કરીને પણ તમે છે ને કે ઓપ્શન લાવી શકો છો। તો તમારે સિમ્પલી હોમના બટન ઉપર ક્લિક કરવાનું છે, ઠીક છે। પછી તમારે સિમ્પલી આ ગાઈડનો બટન ઉપર પણ ક્લિક કરી શકો છો, અથવા તો તમે હોમનો બટન ક્લિક કરશો એટલે તમારી સામે આ રીતનું આખું ઇન્ટરફેસ આવશે, ઠીક છે। તમે જોઈ શકો છો તો તમને આ છે ને ઘણા બધા ઓપ્શન જોવા મળે, ઠીક છે। કે તમે જોશો તો આ તમે જોઈ શકતા છો આ રીતના છે ને કે તમને બધા ઓપ્શન જોવા મળે, ઠીક છે। અહીં તમે જુઓ તો નેટફ્લિક્સ પણ તમે ઓપન કરી શકો છો, MX પ્લેયર છે, પછી જુઓ તો જીઓ સિનેમા છે, ઠીક છે ને। પછી એના બાજુમાં તમે જુઓ તો યુટ્યુબ કરીને તમને ઓપ્શન આવે છે, ઠીક છે। હવે તમે છે કે નવું હજી ટીવી લીધેલું હોય અને તમારી પાસે છે ને યુટ્યુબની એપ્લિકેશન ન હોય તો એને છે ને તમારે સિમ્પલી પહેલા અહીંયા તમે જોઈશો તો તમારી સામે છે ને એક ઓપ્શન ખુલ્યો હશે કે તમે જોઈ શકો છો એપ્સ કરીને, ઠીક છે। અહીંયા તમને છે ને થોડુંક ન દેખાતું હોય તો હું બાજુમાં લખી દઉં છું, ઠીક છે। તમે જોઈ શકો છો તમને એપ્સનો ઓપ્શન દેખાશે, ઠીક છે। ત્યાં જઈને તમે છે ને કે પ્લે સ્ટોરમાં કઈ રીતે યુટ્યુબને આપણે ઓપન કરીએ છીએ એટલે કે ઇન્સ્ટોલ કરીએ છીએ એ રીતે છે ને કે તમારે આમાં ઇન્સ્ટોલ કરી દેવાનું છે, ઠીક છે। પછી તમે જોશો તો આ ઇન્સ્ટોલ કર્યા બાદ સિમ્પલી આમાં તમારે કઈ રીતે કે તમે એકાઉન્ટ બનાવો છો એ બધું છે ને કે તમે જે રીતે આપણે જે મોબાઈલમાં બનાવીએ છીએ એ રીતે છે। સિમ્પલી કે તમારી ઈમેલ આઈડી નાખીને તમારું પાસવર્ડ નાખીને તમારી ઈમેલ આમાં જે યુટ્યુબ છે ને કે ઈમેલ આઈડી બનાવી નાખવાનું છે, ઠીક છે। હવે સિમ્પલી તમે આને ઓપન કરો છો, ઠીક છે। તમે જોઈશો આપણે છે ને કે ઇન્સ્ટોલ કરીને સીધું ઓપન કરો છો તમે જોઈ શકો છો કે આખું યુટ્યુબ ખુલી ગયું, ઠીક છે। તમે જોઈ શકો છો આમાંથી તમારે જે પણ વિડીયો છે ને કે તમારે જોવો હોય તમે જોઈ શકતા છો કે જે પણ વિડીયો એ તમે છે ને કે અહીંથી જોઈ શકો છો, ઠીક છે। તમે જોઈ શકતા છો કે તારક મહેતાનું છે, પછી જો તો બાજુમાં આવતા પિક્ચર છે, તમારે કોઈ પણ તમે જે રીતે છે ને કે તમારી યુટ્યુબમાં તમે તમારા મોબાઈલમાં ચલાવો છો એ રીતે છે ને કે તમે અહીંયા મોટી સ્ક્રીનમાં છે ને કે આમાં યુટ્યુબ ચલાવી શકો છો, ઠીક છે। તમારી ચેનલ પર તમારે ઓપન કર્યું અહીંયા તમારી એક ચેનલ હોય તો તમે છે ને અહીંથી તમે જોઈ શકો છો કે તમારે અહીંયા નવું એકાઉન્ટ કરીને તમારે સર્ચ કરવું હોય તો પણ કરી શકો છો, તમારે અહીંયા કે તમારું એડ એકાઉન્ટ કરવું કે તમારી ચેનલ તમારી યુટ્યુબમાં તો પણ તમે કરી શકો છો, ઠીક છે। તમારે સર્ચ કરીને કે કોઈ પણ વસ્તુ જોયું હોય એટલે કે તમારે મૂવી જોવું હોય અથવા તો કોઈ પણ વસ્તુ જોવું હોય તો તમે છે ને અહીંથી સર્ચ કરીને પણ જોઈ શકો છો, ઠીક છે। તો દોસ્તો તમારે છે આ રીતે કે સ્માર્ટ ટીવીમાં કે તમારે યુટ્યુબને કે ઓપન કરવું હોય તો તમે છે ને કે આ રીતે કરી શકો છો, ઠીક છે। આમાંથી તમારે કોઈ પણ વસ્તુ હવે જોવું હોય તો તમે જોઈ શકો છો, ઠીક છે। તો દોસ્તો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને જરૂરથી એક લાઈક કરી નાખજો, ચેનલ પર નવા હોય તો ચેનલ જરૂરથી સબસ્ક્રાઇબ કરી નાખજો, કારણ કે આવા નવા હેલ્પફુલ હોય તમને ગુજરાતીમાં આ સેમ જરૂરથી મળતા રહેશે, ઠીક છે। તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી નાખજો, ઓકે, બાય બાય।